પાટણ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે શૈલેષભાઈ પટેલે પોતાની યાદી વધારાના કામોમાં ચડાવી ન હોવાથી પાલિકા પ્રમુખને વધારાના કામોમાં પોતાની યાદી ચડાવવા અનુરોધ કર્યો હતો। ત્યારે પાલિકા પ્રમુખે આ યાદી આવતા બોર્ડમાં ચડાવવાનું જણાવતા આ બોર્ડ મુલતવી રાખવા માટેનું વોટિંગ કરાવ્યું હતું। જો કે બાદમાં સામાન્ય સભા શરૂ કરવાની સંમતિ આપતા પાલિકા પ્રમુખના મોટાભાગના કામો શાસક અને વિરોધ પક્ષ મળીને બહુમતીથી મુલતવી અને નામંજૂર કરવામાં આવ્યા હતા। તો પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પરના કુલ 75 કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં 15 નવેમ્બરે આપી હતી, એટલે બોર્ડના 1 મહિના પહેલા આશ્રય આપી હતી, એ નથી લીધી। તમે આજે તમારા વધારાના કામો લાવ્યા છો, એમાં પણ આ મારી યાદીનો સમાવેશ નથી, તો યાદીનો સમાવેશ કરો અને એ પછી મારી યાદીનો સમાવેશ થયા પછી સામાન્ય સભાનું જે યોગ્ય લાગે સભ્યો સામાન્ય સભા સર્વોપરી છે। તમારું કામ માત્ર તમે સભાના અધ્યક્ષ છો, સભાનું સંચાલન કરવાનું કામ છે। કોઈ પણ એજન્ડા તમે લાવી શકો, પણ જ્યારે સભ્ય કોઈ બાબત રજૂ કરે ત્યારે એક્ટની કલમો સ્પષ્ટ જોગવાઈ છે કે તમારી ચર્ચા માટે સામાન્ય સભામાં મૂકવા જોઈએ અને સામાન્ય સભા જે પણ નિર્ણય કરશે એ શિરોમાન્ય ગણાય। આ બોર્ડમાં લઈ લો, આપણે બોર્ડ ચલાવીએ, આ બોર્ડમાં લઈ લો, આ બોર્ડમાં નહીં લેવાય, આવતા બોર્ડમાં લઈ આવશે, બરાબર? આ બોર્ડ ચાલુ જ રહેશે। કામ નંબર 1 ચાલુ કરો, ચાલો જયભાઈ। એવું તમે ના કહી શકો, બોર્ડ સભ્યોને કહેવાનો તમને કોઈ અધિકાર નથી। બસ ચલો આગળ। અમારી સરકાર તો વધારાના 11 કામો હતા, એમ કુલ મળીને 86 કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી। આ 86 કામોમાં 10 કામો નામંજૂર કરવામાં આવ્યા હતા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા હતા। સામાન્ય સભામાં મહત્વની વાત એ જોવા મળી હતી કે પોતાનું જ મહત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી। મોડલ એ વખતે આપણે કામ આપણે દર વખતે નક્કી કરી દેતા હતા, સંકલન મીટિંગમાં કે આપણે બોલાવતા તમે સંકલન મીટિંગ બોલાવતી છે ને। જે એમને યાદીઓ આપેલ હતી એ યાદીઓમાં પાલિકા પ્રમુખે 171 પ્રમાણે જવાબ પણ કરી દીધો હતો। તેમ છતાં પણ તેમને વિકાસના કામોમાં અવરોધરૂપ કામ થાય એવું કામ આજે કર્યું હોવાના આક્ષેપ પાલિકા પ્રમુખે કર્યા હતા, જેનું તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું। આજે પાટણની જનતાએ જે નુકસાન થશે તેના બધા જ નુકસાનના સીધા જવાબદાર પાલિકાના 5 સભ્યોને પાલિકા પ્રમુખે દોષી ઠેરવ્યા હતા। જે વિકાસનું કામ પોતાની કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યું હોવા છતાં પણ આજે સામાન્ય સભા એમણે નામંજૂર એ જ સમિતિના સભ્યોએ કર્યો હોવાનું જણાવ્યું હતું। વિકાસ પાટણનો થવા દેવો નથી, કરવો નથી અને આગળ પણ વિકાસ થાય એવું એ ઈચ્છતા પણ નથી, તેવા પણ આક્ષેપો પાલિકા પ્રમુખે કર્યા હતા। આજે સામાન્ય સભામાં કુલ કામો 75 હતા, વધારાના 11 કામો હતા, એમ મળી કુલ 86 કામો હતા। આ 86 કામોમાં 10 કામો 86 કામોની અંદર 10 કામો નામંજૂર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા। આ સામાન્ય સભામાં મહત્ત્વની વાત એ હતી કે પોતાનું જ મહત્ત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી। જે એમની યાદીઓ આપેલી હતી એ યાદીઓનો આપણે 271 પ્રમાણે જવાબ પણ કરી દીધેલ હતો, છતાં પણ એમણે વિકાસના કામોમાં અવરોધરૂપ થાય એવું કામ આજે કર્યું, એનું એ આજે મને ઘણું દુઃખ છે। સાથે પાટણની જનતાને જે નુકસાન થશે તેના બધા જ એ નુકસાનના બધા સીધા જવાબદાર તે લોકો જ ઠરશે। કયા લોકો છે? એ શૈલેષભાઈ પટેલ, નરેશભાઈ દવે, હિનાબેન શાહ, મનોજભાઈ પટેલ, એમ ઘણા લોકો અને એમજી પટેલ જે વિકાસનું કામ પોતાના કારોબારીમાં મંજૂર કરાયું છતાં પણ આજે સામાન્ય સભામાં એમણે નામંજૂર એ જ સમિતિના સભ્યોએ નામંજૂર કર્યું। એટલે એમને વિકાસ પાટણનો થવા દેવો નથી, કરવો નથી અને
આગળ પણ વિકાસ થાય એવું એ ઈચ્છતા પણ નથી. તો વિપક્ષના ભરત ભાટિયાએ આજની સામાન્ય સભાને ગેરબંધારણીય ગણાવી પ્રમુખશ્રી પોતાની મનમાની કરી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ સભ્યોની યાદી ન લેતા ભાજપના જ સભ્યોને પ્રમુખના કામોનો બહિષ્કાર કર્યો હતો અને તમામ કામોમાં વાંધા લખાવ્યા હતા અને પાલિકા પ્રમુખની બહાલી નામંજૂર થઈ છે. જો પ્રમુખને સહેજ પણ શરમ હોય તો તેઓએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવા માંગ કરી હતી. આજે પાટણ નગરપાલિકાની ગેરબંધારણીય સામાન્ય સભા હતી. ગેરબંધારી એટલા માટે કે ચૂંટાયેલા નગરસેવકો કોઈ પણ ભાજપના કોંગ્રેસના કે અપક્ષના હોય એ સામાન્ય સભાના 10 દિવસ પહેલાં પોતાની જે યાદી આપતા હોય અને એમાં પણ 51-3 મુજબની જે યાદી આપતા હોય એમને સામાન્ય સભામાં ચર્ચામાં લેવી પડે. પરંતુ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર છે પોતાની મનમાની કરતાં આ સામાન્ય સભા યાદી ન લેતા આજે ભાજપના સભ્યો જ પ્રમુખશ્રીના તમામ કામનો બહિષ્કાર કર્યો હતો અને તમામ કામમાં વાંધા લખાવેલા હતા. પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીની જે બહાલી જે નામંજૂર થઈ છે, ખરેખર જો પ્રમુખશ્રીને સહેજ પણ શરમ હોય, પ્રમુખશ્રીને સહેજ પણ પોતાની ઉદ્ધાની શરમ હોય કે જે બહાલી નામંજૂર છે એમને તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ કે કારણ કે અમે બહાલી કરેલી 45 જગ્યા પ્રમાણે યાદી નામંજૂર થયેલી છે. એમાં કોઈને કહેવાનું ન હોય. ભાજપના સભ્યોને જ પ્રમુખશ્રી ઉપર વિશ્વાસ નથી, એનો મતલબ કે તેઓ વિશ્વાસનો મત ગુમાવી બેઠા છે. બીજી દુઃખની વાત એ છે કે સામાન્ય સભાનો સભાખંડ એ પાટણ નગરપાલિકાના વિશ્વાસના મતે ચૂંટાયેલા 44 સભાસદનો સભાખંડ છે. આમાં સારા નરસા નિર્ણય સભાસદો કરતા હોય છે. પણ દુઃખની વાત એ છે કે આજની સભા ભાજપના સભ્યોની વિરુદ્ધમાં ચીફ ઓફિસર ચલાવી એ ખરેખર દુઃખની બાબત છે. ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસર જેમને કાયદાનું રક્ષણ કરવાનું હોય એમને પણ કાયદાનો ભંગ કરીને જે કારોબારી ચેરમેનને લખેલી યાદી હતી એ ખરેખર સામાન્ય સભા નિર્ણય માટે આવી શકે નહીં. જો ચીફ ઓફિસર કાયદાના રક્ષક હતા તો યાદી સામાન્ય સભામાં કરી ત્યાં પહેલો તો પ્રશ્ન એ છે. એનો મતલબ એ અને ચીફ ઓફિસર પાટણની પ્રજાને જેમ તેમ જવાબ આપે છે, ઇંગ્લિશમાં જવાબ આપી લોકોને ધિક્કારે છે. એમને આ કરવું જોઈએ નહીં. મારે આપના માધ્યમથી કેવું છે, આજે પાટણમાં પીવાના પાણીનો પ્રશ્ન છે, પાટણમાં ભૂગર્ભનો પ્રશ્ન છે, પાટણમાં યુજીવીસીએલે ઠેર ખાડા ખોદી નાખ્યા છે. સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે. સફાઈનો પણ પ્રશ્ન છે. સફાઈના લાખો રૂપિયા ખર્ચી બ્રશ લાવ્યા છે, એ બ્રશ પણ આજ દિન સુધી કોઈ પણ વર્ષ ઉપર પહોંચ્યા નથી. આ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી ચીફ ઓફિસર પ્રમુખશ્રી છે, પણ કેમ લોકો કામગીરી કરી શકતા નથી? એક તો પહેલો પ્રશ્ન એ થાય છે. સામાન્ય સભાની અંદર મહદઅંશે ભાજપના સભ્યોએ જ વિરુદ્ધમાં કામગીરી કરી અને ભાજપના સભ્યોએ પાટણની ઐતિહાસિક નગરી એ ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત થઈ છે એ ભાજપના સભ્યોએ સ્વીકારેલું છે. એટલે હું આપના માધ્યમથી કહું છું કે પાટણની ખરેખર ખાડા નગરી તરીકે જો ઉપસાવી હોય તો એનો સી ફાળો હોય તો આ પ્રમુખશ્રી ચીફ ઓફિસર સાહેબનો છે કે એ લોકો પાટણની કોઈપણ જગ્યાએ મુલાકાત લેતા નથી અને કોન્ટ્રાક્ટરનું દાબીને કહી શકતા નથી. એના કારણે પરિસ્થિતિ ઊભી થઈ. તો ભાજપના સભ્યોએ પાટણની ઐતિહાસિક નગરીને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત થઈ હોવાનું સ્વીકાર્યું હતું, જેથી પાટણની ખાડા નગર તરીકેની છાપ ઉપસાવવામાં સિંહ ફાળો હોય તો તે પ્રમુખ અનેક ચીફ ઓફિસરનો પણ હોવાનું જણાવ્યું હતું. પાટણની કોઈ પણ જગ્યાએ મુલાકાત લેતા નથી અને કોન્ટ્રાક્ટને કહી શકતા પણ નથી, જેના કારણે આજે પાટણની આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો પણ આક્ષેપો વિપક્ષના ભરત ભાટિયાએ કર્યા હતા. તો શાસક પક્ષના ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની 2020ની ચૂંટણીમાં અપક્ષ સભ્ય તરીકે તેઓ ચૂંટાયેલા હતા. ત્યારબાદ 1 વર્ષ પછી વડાપ્રધાનની વિચારસરણીથી તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ સતત 3 વર્ષ ભાજપમાં ગયા પછી તેઓની સતત અવગણના થતી હોવાથી લાગતા હોવા છતાં પણ પક્ષની સ્થિતિમાં રહીને પક્ષના તમામ કામોમાં સાથ આપ્યો હોવાનું જણાવી વોર્ડ નંબર 9ના વિસ્તારમાં કામો જેવા કે માખણીયા વિસ્તારમાં તેમજ પાટીદાર સમાજના ખેતરોમાં પાણી જાય છે તે કામ સહિત રાધનપુરી વાસમાં દેવી પૂજક સમાજના લોકો છેલ્લા 2 માસથી ભૂગર્ભ ગટરના પાણીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મોતીસા વિસ્તારમાં સુલભ શૌચાલય બનાવવાની માંગણી આ વિસ્તારના રહીશોની હતી. તે રજૂઆતો છેલ્લા 2 વર્ષથી પ્રમુખ દ્વારા અટકાવી વોર્ડ નંબર 9ના વિસ્તારના કામોની અવગણના થતી હોવાથી સામાન્ય સભામાં ડોક્ટર નરેશ દવે દ્વારા યાદી આપવામાં આવી હતી. ત્યારે પાલિકા પ્રમુખના 2.5 વર્ષના શાસનમાં શું કર્યું એ તો પાટણની પ્રજા જવાબ આપશે, પરંતુ તેઓ ઉપર ખોટા આક્ષેપો કરીને પાલિકા પ્રમુખ અન્યાય કરી રહ્યા છે તે આ બાબતે વિચારવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની 2020ની ચૂંટણીમાં અમે નગરપાલિકામાં અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયેલા હતા. ત્યારબાદ 1 વર્ષ બાદ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનની વિચારસરણીથી અમે એમની કામની જે કામગીરી તે બાબતે જોઈ અને પ્રેરાઈને 1 વર્ષ બાદ ભાજપમાં જોડાયેલા હતા.
પરંતુ સતત 3 વર્ષ ભાજપમાં અમને ગયા પછી એવું લાગ્યું કે અમારી અવગણના થતી એવું લાગ્યું. તેમ છતાંય અમે પક્ષની શિસ્તમાં રહી અને પક્ષની જોડે રહ્યા. પરંતુ અમારા વિસ્તારના કામો જેવા કે મોતીસા વિસ્તાર છે તેમાં પેડ યુઝ જાદરું બનાવવા માટેનું કામ છેલ્લા 2.5 વર્ષથી પ્રમુખશ્રી અટકાવી રાખ્યું છે. માખણીયા વિસ્તારના જે ખેડૂતો છે તેમના ખેતરો છે એમાં એમના પાણી ભળી જવાથી ખેડૂતોને નુકસાન થાય છે. એ કામની ચર્ચા માટે સામાન્ય સભામાં યાદી આપી. તેમજ રાધનપુરી વાસમાં છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટરમાં લોકો પાણીમાં હેરાન પરેશાન થઈ ગયા છે, પણ પ્રમુખશ્રી સતત અમારી અવગણના કરીને અમારા વિસ્તારના કામોની અવગણના કરતા હોવાથી નારાજ થઈને અમે આજે સામાન્ય સભામાં યાદી આપેલી હતી, પણ એ યાદી ના ચડાવી અને ખોટી રીતે પાટણના વિકાસની વાતો કરે છે. પરંતુ પાટણનો વિકાસ એમને છેલ્લા 2 વર્ષમાં શું કર્યું તો પાટણની પ્રજા એમને જવાબ આપશે. પરંતુ હાલ ઘણા દુઃખ સાથે કહેવું પડે કે અમે તો લોકોના કામ માટે આવ્યા હતા, પણ લોકોના કામના બદલે ખોટા સપના બતાડીને ખોટા ઠરાવો કરવામાં અને અમારી ખાચી યાદીઓ ના લઈને અમને ઘણો અન્યાય કર્યો છે.